તારીખ 3 ફેબ્રુઆરી 2021 પ્રથમ શાસ્ત્ર પાઠ હિબ્રુઓ પરના પત્રમાંથી પાઠ અધ્યાય 12મો કલમ 4 થી 7 અને 11 થી 15. પાપ સામેના યુદ્ધનો સામનો કરતા હજી તમારે પોતાનું લોહી રેડવું પડ્યું નથી. તમને પુત્રો તરીકે સંબોધનાર શાસ્ત્રની પેલી પ્રોત્સાહક વાણી શું તમે ભૂલી ગયા છો? મારા પુત્ર, પ્રભુની શિક્ષાની ઉપેક્ષા કરીશ નહીં, તેમજ તે જ્યારે સજા કરે ત્યારે હિંમત હારીશ નહીં, કારણ પ્રભુ જેના ઉપર પ્રેમ રાખે છે તેને શિક્ષા કરે છે, અને જેને પુત્ર તરીકે સ્વીકારે છે તે દરેકને તે ચાબખા મારે છે. તમે જે સહન કરો છો તે શિક્ષા માટે છે. ઈશ્વર તમને પુત્ર જાણીને તમારી સાથે વર્તે છે. એવો કયો પુત્ર હશે જેને પિતા શિક્ષા નહીં કરતા હોય? કોઈ પણ શિક્ષા તત્કાળ તો આનંદદાયક લાગતી જ નથી, બલકે દુઃખદાયક લાગે છે. પણ પાછળથી એ શિક્ષાથી પડોટાયેલાઓ ધાર્મિક જીવનરૂપી શાંતિદાયક ફળ પામે છે. માટે તમારા ઢીલા પડી ગયેલા હાથને અને ડગમગતા ઘૂંટણને મજબૂત બનાવો અને તમારા ચરણોને સીધે માર્ગે ચલાવો. એટલે પાંગળું અંગ ઉતરી નહીં જાય, બલકે સાજું થશે. સૌની સાથે શાંતિપૂર્વક રહેવાને પ્રયત્ન કરજો અને પવિત્રતા માટે મથતા રહેજો, કારણ એના વિના કોઈને પ્રભુના દર્શન થતા નથી. અને જોજો, તમારામાંનો કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વગરનો ન રહે, કોઈ કડવું મૂળ ફૂટી નીકળી ઉપદ્રવ ન કરે અને બીજાઓને બગાડે નહીં. આ પ્રભુની વાણી છે, એ આપણો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, ઈશ્વર પિતા અને આપણી વચ્ચે પિતા અને પુત્રનો અંતરંગ સંબંધ છે. અને જેમ કોઈ સારા, સાચા અને દીર્ઘદ્રષ્ટા પિતા પોતાના સંતાનને આળપંપાળ કરવાને બદલે, ખોટા લાડ લડાવવાના બદલે તેની પ્રચ્છન્ન શક્તિઓ બહાર આવે, તે જીવનના દૈનિક સંઘર્ષો સામે ટકી રહે અને તે સાંસારિક યુદ્ધ વધુ મજબૂતાઈથી, વધુ સક્ષમતાપૂર્વક લડી શકે, તે માટે તેમને તે પ્રકારની કેળવણી આપતા હોય છે. બીજી એક મુદ્દો કે આપણે પાડોશી કે અન્યના છોકરા કંઈ ખોટું કરતા હોય તો બહુ તો આપણે તેમને સલાહ સૂચન આપીએ છીએ, પરંતુ એક હદથી વધારે તેમને આપણે કહેતા નથી. પરંતુ પોતાના સંતાન માટે આપણે જરૂર પડે તો કડક થતા હોઈએ છીએ, ઠપકો આપતા હોઈએ છીએ અને શિસ્તના કડક પગલાં પણ લેતા હોઈએ છીએ, કારણ કે તે સંતાન આપણું પોતાનું છે અને તેનું હિત, તેની પ્રગતિ વગેરેની આપણે ખેવનાર કરીએ છીએ. તે જ રીતે ઈશ્વર પિતા પણ આપણી સામે જ્યારે શિક્ષાત્મક પગલાં કે આપણા જીવનમાં કષ્ટો અને પરીક્ષણો આવે છે, ત્યારે તે દ્વારા આપણી છુપી શક્તિઓને બહાર લાવી રહ્યા છે. જીવનમાં પછી તે શારીરિક હોય, આત્મિક હોય, આધ્યાત્મિક હોય, કોઈ પણ પ્રકારના કષ્ટો અને પરીક્ષણો તે આપણા આત્માને માંજીને તેની જે પ્રચ્છન્ન પ્રતિભા છે, તેની જે છુપી શક્તિઓ છે, તેનું શોધન કરીને, આત્માનું શુદ્ધિકરણ કરીને તે શક્તિઓને ઉજાગર કરે છે, તે શક્તિઓને બહાર લાવે છે. અને કુદરતમાં પણ આપણને આવા અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે. જે ઝાડને જ્યારે ફળ આવવાની ઋતુ આવી હોય છે, ત્યારે માળી તેની ડાળીઓની છટણી કરે છે કે જેથી કરીને પૂરતા પ્રકારમાં સૂર્યપ્રકાશ મળી રહે, તેને પોષણ મળી રહે અને તે પુષ્કળ ફળ આપી શકે. જે ધરતી કે જમીન ખોદાય છે, તેને પારાવાર કષ્ટ વેઠવા પડે છે, ત્યારે જ તે મબલખ પાક આપી શકે છે. અસહ્ય ગરમીનો અનુભવ કર્યા પછી જ ઠંડક આપતો પ્રથમ વરસાદ આવે છે. આમ આપણા માટે જે પરીક્ષણો કે કષ્ટો છે, તે વાસ્તવમાં આપણને લાંબા ગાળે શાંતિ આપનાર, સત્ય તરફ લઈ જનાર છે. અને ઈશુપંથીના જીવનમાં આપણા જે પરીક્ષણો છે, કષ્ટો છે, તે તો જ્યારે આપણે સ્વેચ્છાએ તેમને હસતા મુખે સ્વીકારીએ છીએ, ત્યારે પ્રભુ ઈશુએ જે વિશ્વના ઉદ્ધારનું, વિશ્વની મુક્તિનું મહાકાર્ય આરંભ્યું છે, તેમાં આપણે સહભાગી બનીએ છીએ. જેમ સંત પાઉલ કલોસાના ધર્મસંકલ્પના પત્રમાં 1 અધ્યાયમાં 24મી કલમમાં કહે છે કે ઈશુની પીડામાં જે કંઈ બાકી રહ્યું હતું, તે હું મારા દેહમાં, મારા કષ્ટો દ્વારા તેને ધર્મસભાના હિત ખાતર પરિપૂર્તિ કરું છું. અહીં આપણે સંત અલ્ફોન્સાને યાદ કરીએ તો તેઓ કહે છે કે જે દિવસે પરીક્ષણો નથી થતા, તે દિવસ આપણા માટે નકામો ગયો, કારણ કે આપણે ધર્મસભા માટે આપણી વેદનાઓ, આપણી પીડાને ધર્મસભાના હિત ખાતર અર્પણ કરી શકતા નથી. છેલ્લે શાસ્ત્રકાર કહે છે, શાંતિ માટે પ્રયત્ન કરજો. એક સાચો ખ્રિસ્તી બિનજરૂરી ઉપદ્રવ કે અશાંતિ કે ક્લેશ કંકાસ ઉભા કરતો નથી, કારણ કે પ્રભુ ઈશ્વરે સ્વયં ગિરી પ્રવચનમાં કહ્યું છે કે શાંતિના ચાહકો અને શાંતિ સ્થાપનારાઓ પરમ સુખી છે, કારણ કે તેઓ ઈશ્વરના સંતાનો કહેવાશે. અને છેલ્લે શાસ્ત્રકાર આહવાન કરે છે કે હંમેશા પવિત્રતા માટે મથજો. પવિત્ર જીવન એ જ ઈશ્વરનું સાનિધ્ય અને શાશ્વત જીવન પામવાની ચાવી છે, કારણ કે દર્શન 21:27 અનુસાર કશું જ અશુદ્ધ ઈશ્વરના સાનિધ્યમાં પ્રવેશી શકતું નથી,
જીવનમાં પ્રવેશી શકતું નથી. તો માટે આજે આપણે આ બાબતે ચિંતન મનન કરીએ કે જીવનની વેદનાઓ, પરીક્ષણો જ્યારે મારા જીવનમાં આવે છે ત્યારે હું ઈસુ ખ્રિસ્તની જેમ તેને ઉમળકાથી વધાવું છું કે પછી તેની સામે બબડાટ કરું છું, તેને આવકારતા કે તેને સ્વીકારતા ખચકાટ અનુભવું છું. સાથે સાથે શું હું મારા જીવનના દુઃખો અને વેદનાને મારા તથા દુનિયાના પાપોના નિવારણને માટે ધર્મસભાની હિત ખાતર પ્રભુને ચરણે અર્પણ કરું છું? આજના શુભ સંદેશ તરફ જઈએ તો આજનો શુભ સંદેશ સંત માર્કના શુભ સંદેશમાંથી લેવામાં આવ્યો છે. અધ્યાય 6 કલમ 1 થી 6. પછી ત્યાંથી ઈસુ શિષ્યો સાથે પોતાને વતન ગયા. વિશ્રામવાર આવ્યો એટલે તેમણે સભાગૃહમાં ઉપદેશ કરવા માંડ્યો. સંખ્યાબંધ શ્રોતાઓ આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા, આ બધું આ માણસમાં ક્યાંથી આવ્યું? ઓહો, આને આ શું જ્ઞાન પ્રાપ્ત થયું છે? એ આવા ચમત્કારો શી રીતે કરે છે? આ પેલો સુથાર નથી? પેલી મરિયમનો દીકરો? યાકોબ, યોસેફ, યહૂદા અને સિમોનનો આ ભાઈ નથી? એની બહેનો અહીં આપણા ભેગી રહેતી નથી? આમ તે લોકોને ઈસુ પર શ્રદ્ધા બેસતી નહોતી. ઈસુએ તેમને કહ્યું, પૈગંબરને બધે જ સન્માન મળે છે, મળતું નથી માત્ર પોતાના વતનમાં, સગાવાલામાં ને ઘરમાં. થોડા માંદા માણસો ઉપર હાથ મૂકીને સાજા કર્યા, તે સિવાય બીજા કોઈ ચમત્કાર તેઓ ત્યાં કરી શક્યા નહીં. તે લોકોની અશ્રદ્ધા જોઈને ઈસુ છક થઈ ગયા. આ પ્રભુની વાણી છે, એ આપણો આધાર છે. ક્યાંથી આવ્યું આ બધું ડાપણ? ક્યાંથી એણે આ બધું મેળવ્યું? આ ઉલ્લેખ અને આ ઉદ્ગારો સાથે આપણે જોઈ શકીએ છીએ કે કારણ કે પ્રભુ ઈસુમાં સ્વયં ઈશ્વરનો પ્રાણ, પવિત્ર આત્મા સક્રિયપણે કાર્યરત હતા અને પરિણામે ઈસુ અદ્ભુત કાર્યો કરી શકતા હતા. હવે નાઝરેથના એટલે કે ઈસુના વતનીઓની દ્રષ્ટિ ઉપર છલી અને બાહ્ય છે. તેમને નાઝરેથના ઈસુમાં માત્ર એક સામાન્ય ગરીબ સુથારનો પાલક પુત્ર દેખાય છે, પરંતુ તેમની દ્રષ્ટિ એટલી વિશાળ કે ઊંડી નથી કે તેઓ તેની પાછળ સ્વયં ઈશ્વર પુત્ર કે સંભવિત મસીહાને જોઈ શકે. તે મસીહાની કે ઈશ્વર પુત્રની ભવ્યતા તેમને દેખાતી નથી અને પરિણામે તેની આવી ઊંડી જ્ઞાનસભર વાતો તેમના વિરાટ વ્યક્તિત્વને તેઓ ખમી શકતા નથી, જીરવી શકતા નથી અને સ્વીકારી પણ શકતા નથી. ગામનો દીકરો ગામમાં ન પૂજાય. ગુજરાતીમાં કહેવત છે, ગામનો સંત એ ઘરનો જોગટો. અને આ આપણી સર્વસામાન્ય એક વિચારધારા છે, આપણી એક માનસિકતા છે કે આપણે બહાર મોટી મોટી વાતો કરનાર, દંભી ઉપદેશ આપનાર કથાકારો, પ્રવચનકારો પાસે તેમની સલાહ લેવા, તેમની વાહ કરતા થાકતા નથી. પરંતુ એવી જ પ્રતિભા સંપન્ન કોઈ વ્યક્તિ આપણા કુટુંબમાં હોય, ઈશ્વર સમર્પિત જીવન જીવતી હોય, સત્યને પડખે ઊભી રહેતી હોય, પરંતુ આપણે તેમની સલાહ માનવી કે માંગવી તો દૂર રહી, આપણે તેને સ્વીકારતા પણ નથી, આપણે તેની કદર પણ કરતા નથી, પરંતુ જ્યારે જ્યારે પ્રસંગ આવે ત્યારે તેને ઉતારી પાડવાનું, તેની અવહેલના કરવાની તક જતી કરતા નથી. ખાસ આજે આપણે ઈશ્વરની સહાયથી આ આપણી માનસિકતા બદલવાનો ગંભીર પ્રયત્ન કરીએ. ઈસુ અદ્ભુત કાર્યો ન કરી શક્યા, થોડા જ લોકોને સાજાપણું આપી શક્યા. કેમ? શું ઈસુનો પ્રાણ કે ઈસુમાં પવિત્ર આત્માનો પ્રાણ કે ઈસુની શક્તિ ઘટી ગઈ હતી? ના, કારણ કે તેમને શ્રદ્ધા બેસતી નહોતી. શાસ્ત્રકાર સ્પષ્ટ કહે છે અને આપણે જાણીએ છીએ કે શ્રદ્ધા એ તો ઈશ્વરના રાજ્યની ચાવી છે, ઈશ્વર સમક્ષ પહોંચવાની ચાવી છે. અને ચાવી વગર જો ચાવી જ ન હોય, શ્રદ્ધારૂપી ચાવી ન હોય, તો ઈશ્વરના રાજ્યનું તાળું ક્યાંથી ખુલવાનું હતું? તેમ તમારો પરિવાર કે મિત્રો તમારી સત્યનિષ્ઠા, ઈશ્વર સમર્પિતતા કે તમને જે ઈશ્વરદત્ત ભેટો છે, તમારી પ્રતિભાઓ છે, તેની કદર ન કરે, તેને ઉતારી પાડે, ઉપહાસ કરે, તો હિંમત હારતા નહીં, દિલ ગુમાવતા નહીં. કારણ કે પ્રભુ ઈસુ પણ તમારી જેમ આ વેદનામાંથી, આ પ્રકારના પરીક્ષણમાંથી પસાર થયા છે. અને આમ પણ જોવા જઈએ તો માણસે આપેલા પ્રમાણપત્રની આપણે મન શી વિસાત કે તેની શી કિંમત? આપણું કાર્ય, આપણી માનસિકતા આપણે ઈશુની દ્રષ્ટિએ સ્વીકાર્ય હોવા જોઈએ, કારણ કે આપણને અંતિમ દિવસે ઈશુ તરફથી પ્રમાણપત્ર મળવાનું છે. સતત એ બાબતની સભાનતા રાખીએ કે હું ઈશુની દ્રષ્ટિએ તો યોગ્ય ઉતરું છું ને, ઈશુની દ્રષ્ટિએ, પ્રભુની દ્રષ્ટિએ તો યોગ્ય છું. લોકોને જે કહેવું હોય તે કહે, તેમનું પ્રમાણપત્ર કે તેમનો અભિપ્રાય કંઈ આપણા માટે અંતિમ અભિપ્રાય કે અંતિમ ન્યાય નથી, પરંતુ ઈશુની દ્રષ્ટિએ આપણે કેવા છીએ તે હર હંમેશ તે બાબતે આપણે જાગૃત અને સજાગ રહેવું પડશે કે ઈશુની દ્રષ્ટિએ આપણે અસ્વીકાર્ય બન્યા અને લોકોની દ્રષ્ટિએ સ્વીકાર્ય બન્યા તો એમાં આપણે કશું જ ખાટવાના કે મેળવવાના નથી. પરંતુ લોકો ગમે તે બોલે, એ લોકો તો પડે બદલનારા છે, પણ જો ઈશ્વરની દ્રષ્ટિએ આપણે સ્વીકાર્ય હશું તો આપણે આ જીવનનો જંગ જીતી ગયા. તો ખાસ આપણે આ બાબતે ચિંતન મનન કરીએ કે મારા પોતાના સ્વજનો
મારી વાતો, મારા વિચારો અને કાર્યોને ઠુકરાવે છે, ત્યારે હું હતાશ થઈ જાઉં છું કે બમણા વેગે મચી પડું છું? ઈશુની જય.